16/3/2025 સાંજે 10 વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર 69 વર્ષીય વૃદ્ધને અડફેટે લઈ લીધા અને એના કારણે 69 વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 106(1), 281, 125 અને એમવી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માલવીયનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરેલ હતું કે કેમ, આ વેરીફાઈ કરવા માટે. પ્રથમ દૃષ્ટિયા એવું નહીં લાગતું કે એ નશામાં હતા, તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે. ગાડીમાં યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા 4. આરોપીનું નામ ઋત્વિક રમેશભાઈ પટોળિયા છે, એમની ઉંમર વર્ષ 23 છે અને એમનો બ્લડ સેમ્પલ લેવામાં આવ્યો છે અને એફએસએલમાં મોકલવામાં આવશે. જે એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ 105નો ઉમેરો પણ કરી દેવામાં આવશે. એમના ફેમિલી મેમ્બર્સ હતા. ઓવર સ્પીડ હતી કે કેમ એના માટે એફએસએલનો અભિપ્રાય લેવામાં આવશે. સીસીટીવી કેમેરા જે સામે આવ્યા છે એમાં ઓવર સ્પીડ જણાઈ આવે છે, પણ તેમ છતાં એફએસએલનો અભિપ્રાય મેળવવામાં આવશે. બીએનએસની 106(1) એટલે જૂની 304A, જેમાં ડેથ બાય નેગ્લિજન્સ, તો આ કલમ લગાડવામાં આવી છે અને બીજી એમના બ્લડ સેમ્પલના આધારે એફએસએલનો અભિપ્રાય આવી જાય પછી જરૂર જણાય બીએનએસની કલમ 105નો ઉમેરો કરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.